અને હવે સમાચારમાં વાત કરીશું જળ સમાધિની। તો સવાલ છે કે શું જળ સમાધિથી સમાધાન થશે ખરું? બ્રેકિંગ ન્યૂઝ આજ મામલે સામે આવી રહ્યા છે। કોંગ્રેસના 4 ધારાસભ્યો નર્મદા કેનાલમાં જળ સમાધિ લઈ લેશે। ખેડૂતોને અપાતા સિંચાઈના પાણીના પ્રશ્નને લઈને ધારાસભ્યએ આ જળ સમાધિની ચીમકી આપી છે। ઋત્વિજ મકવાણા, સોમાભાઈ પટેલ, નૌશાદ સોલંકી અને પુરુષોત્તમ સાબરિયા સિંચાઈના પાણીના પ્રશ્ન મામલે કલેક્ટરને રજૂઆત કર્યા પછી નર્મદા કેનાલમાં જળ સમાધિ લેશે। જો કે તેમણે આ જે ચીમકી ઉચ્ચારી છે તેને લઈને કેનાલ આસપાસ અને આ ધારાસભ્યો આસપાસ પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાય તેવી સંભાવના છે। आज विषय पर વધારે માહિતી આપશે સંવાદદાતા પ્રણવ પટેલ। પ્રણવ, જે રીતે ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે, સ્વાભાવિક છે કે ચીમકી ઉચ્ચારી છે તો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે। આવા સમયમાં આખો જે કાર્યક્રમ છે શું છે ધારાસભ્યોનો? ચોક્કસ એ કહી શકાય કે જગતનો તાત આજે ચિંતામાં છે, કારણ કે સુંદર પંથકની અંદર ઝાલાવાડ પંથક કહેવાય છે તેમાં વરસાદ એ નહિવત પ્રકારનો પડ્યો છે। તેને લઈને જગતના તાતને એક ચિંતા છે કે અમને ક્યારે પાણી મળશે। તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના જે કોંગ્રેસના ધારાસભ્યો છે, 3 ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી જળ સમાધિ લેવાની। જો નર્મદાના નીર ખેડૂતોને નહીં પહોંચે તો તેઓ જળ સમાધિ લેશે। મારી સાથે સોમાભાઈ પટેલ છે કે જેઓ લીંબડીના ધારાસભ્ય છે અને સમગ્ર જે આગેવાની છે તે આગેવાની તેઓ લીધી છે। સોમાભાઈ, જળ સમાધિનો ઓપ્શન જ કેમ પસંદ કરવામાં આવ્યો? કારણ કે જળ સમાધિ પસંદ એટલા માટે કરવામાં આવ્યો કે ખેડૂતોને પાણી જો ના મળતું હોય અને જો અમે બેસી રહીએ ચૂંટાયેલા ધારાસભ્યો તો એનો કોઈ અર્થ નથી। અમે દરેક આખી કેનાલો ઉપર ફર્યા। કેનાલનું પાણી છેક રાજકોટ ને છેક બોટાદ અને ભાવનગર સુધી જો પહોંચતું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને શા માટે ના આપે? અને એના માટે થઈને અમારે 5 તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને છતાં જ્યારે આજે નથી મળ્યું ત્યારે અમે એ દિવસે એલાન કર્યું હતું કે જો સોમવાર સુધીમાં જો નર્મદાનું પાણી ખેડૂતોને નહીં મળે તો ના છૂટકે અમારે જળ સમાધિ લેવી પડશે। સરકાર દાવા કરી રહી છે સોમાભાઈ કે પાણી નર્મદાના નીર છે તે ગામે ગામ પહોંચી રહ્યા છે, તો તમે કેમ કહી રહ્યા છો કે સુરેન્દ્રનગર પંથકમાં જે ઝાલાવાડ પંથક છે તેને પાણી નથી મળ્યું? સરકાર કોઈ દી સાચું બોલતી નથી। સરકાર બેરી, મૂંગી, જુઠ્ઠી અને ખોટી સરકાર છે જે ખોટા લાભો આપ્યા, ખોટા પ્રલોભનો આપે છે, પણ છતાં આજે સુરેન્દ્રનગરનો ખેડૂત ટળવળી રહ્યો છે પાણી માટે। એટલા માટે અમારે ના છૂટકે આ જળ સમાધિનો કાર્યક્રમ કરવો પડ્યો છે। આજે માર્કેટ યાર્ડમાં 2000 ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના આવવાના છે અને સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યક્રમ 10 વાગે શરૂ થશે। 11 વાગે કલેક્ટર ઓફિસે ફરીને આવેદનપત્ર આપશું અને જો આથી વધારે જો કાર્યક્રમ કરવો પડશે તો પણ અમે કરવાના છીએ। અને 12 વાગે અમે રાજકોટ જતા રોડ ઉપર જે નર્મદાની કેનાલ બોટાદ જાય છે ત્યાં આગળ અમે જળ સમાધિ લેવાના છીએ। પાણી ન મળવા પાછળનું કારણ શું માનો છો? કોઈ રાજકીય ષડયંત્ર છે કે તમારા વિસ્તારને કે તમારા જે કોંગ્રેસના ધારાસભ્યોના વિસ્તારમાં પાણી ન મળે? હા, 100% એવું જ છે। કારણ કે ભાજપના ધારાસભ્યોને પાણી મળવું જોઈએ, કોંગ્રેસના ધારાસભ્યોને ના મળવું જોઈએ, પણ ખેડૂત ભાજપનો કે કોંગ્રેસનો નથી, ખેડૂત સમગ્ર પ્રજાનો છે। અને આ જ્યારે વરસાદ ઓછો આવ્યો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પહેલાં એમને પાણી આપવું જોઈએ, એ સરકારની પહેલી ફરજ છે। પણ સરકારના અધિકારીઓ જેમ ભાજપથી દબાઈ ગયેલા હોય એવી રીતે છેક બોટાદ જો પાણી પહોંચાડતા હોય અને સુરેન્દ્રનગર જિલ્લાને ના આપતા હોય ત્યારે અમારા પગલું ભરવું પડ્યું છે। એ ચોક્કસ તમે ધારાસભ્યો જવાના છો, વઢવાણ ભેગા થવાના છો, કદાચ કહી રહ્યું છે કે ત્યાંથી તમારી ધરપકડ પણ થઈ શકે છે, અટકાયત પણ થઈ શકે છે। કોંગ્રેસ અને તમે કઈ રીતે તૈયાર છો એ વાત માટે? અમે બધી રીતે તૈયાર છીએ। ધરપકડ કરે, મારઝૂડ કરે, ગોળીબાર કરે, ગમે તે કરે તો પણ આજે અમે આ કાર્યક્રમ કરીને રહેવાના છીએ। ચોક્કસ કહી શકાય કે જે ધારાસભ્ય છે જે સોમાભાઈ ચોક્કસ કહી રહ્યા છે કે કાર્યક્રમ થશે અને થશે જ। સાથે જ જો વાત કરીએ તો તેઓ રાજકીય રીતે પણ આક્ષેપો કર્યા છે કે બોટાદ અને ભાવનગર વિસ્તારમાં જો પાણી મળતું હોય અને નર્મદાની જે નહેરો છે તે સુરેન્દ્રનગર જિલ્લાના પંથકમાંથી જ પસાર થઈ રહી છે તેમ છતાં પણ જે વિસ્તારના ખેડૂતો છે તેને નથી મળી રહ્યું। સાથે બીજો પણ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યો હોવાને કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો અને જે અધિકારીઓ છે તે આ પ્રકારનું ષડયંત્ર કરી રહ્યા છે। તેને લઈને જ જે પાણી છે
ઝાલાવાડ પંથકને નથી મળી રહ્યું અને જે ઊભો પાક છે, જે મલક છે, તે કંઈક સુકાઈ રહ્યો છે, તે સ્પષ્ટ રહ્યું છે. અને આજે જ જે કહેવાય સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના 3 ધારાસભ્યો છે તે જળ સમાધિ લેશે. આભાર પ્રણવ, માહિતી આપવા બદલ. તો સુરેન્દ્રનગરના 3 ધારાસભ્યો કોંગ્રેસના છે, તેઓ જળ સમાધિની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે, જે પ્રતિકાત્મક બની રહે તેવી પૂરી સંભાવના છે. કારણ કે કલેક્ટર કચેરીએ જ્યારે તેઓ આવેદનપત્ર આપશે, અહીં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મુખ્ય મુદ્દો એ છે કે જો સૌરાષ્ટ્ર સુધી નહેરથી પાણી પહોંચતું હોય તો સુરેન્દ્રનગર જિલ્લાને કેમ નથી અપાતું?